નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। વનકર્મી પર હુમલાના કેસમાં રાજપીપળાના સેશન કોર્ટ દ્વારા દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકોને 7 વર્ષની સજા ફટકાર્યા બાદ સમગ્ર રાજ્યમાં વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે। તેના ભાગરૂપે ભરૂચમાં આમ આદમી પાર્ટી દ્વારા સમર્થન માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે પોલીસે માર્ચ શરૂ થાય તે પહેલાં જ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી। ભરૂચના રેલવે સ્ટેશન સર્કલ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો, મહિલાઓ તેમજ વિવિધ સંગઠનોના સમર્થકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા। સમર્થન માર્ચ શરૂ થતાં પહેલાં ઉપસ્થિત આગેવાનોએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ત્યારબાદ માર્ચ આગળ વધે તે પહેલાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે આપના આગેવાનોને અને કાર્યકરોની અટકાયત કરી તેમને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા। આમ આદમી પાર્ટીના આગેવાનોએ સજાના ચુકાદાને અન્યાયપૂર્ણ ગણાવી તેનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને લોકશાહી ઢબે પોતાની લડત આગળ પણ ચાલુ રાખવાની જાહેરાત કરી હતી। બીજી તરફ પોલીસની કાર્યવાહી વચ્ચે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો। તાજેતરમાં જ ધારાસભ્ય શ્રી ચૈતરભાઈના વિરુદ્ધની અંદર જે કોર્ટનો ચુકાદો આવ્યો છે, ચૈતરભાઈ અને અન્ય જે 8 લોકોને જે 7 વર્ષની સજા અને દંડની જે જોગવાઈ કરવામાં આવી અને અત્યારે હાલમાં ચૈતરભાઈ બરોડા સેન્ટ્રલ જેલમાં બંધ છે, પરંતુ આ એક ગુજરાતની જનતા જે દુઃખની લાગણી અનુભવી રહ્યું છે। ચૈતરભાઈ કોઈ દિવસ ઝૂકવાના નથી। અમે ચૈતરભાઈની સાથે છે। ચૈતરભાઈ જ્યારે અમને જરૂર પડી છે ત્યારે ગુજરાતની જનતા સાથે ઊભા રહ્યા છે। આગામી દિવસોની અંદર ચૈતરભાઈ માટે અમે ન્યાય માટે હાઈકોર્ટમાં પણ જઈશું, સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું। એમના કેસની અંદર વારંવાર ભારતીય જનતા પાર્ટી એમને કેવી રીતે જેલની અંદર રાખી શકાય, એમનું પદ કેવી રીતે જાય ધારાસભ્યનું, એવા સતત પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરતી આવી છે અને એના જ ભાગરૂપે આ સજા પણ આજે સંભળાવવામાં આવી છે। પરંતુ અમે આના ઉપર સ્ટે લાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ। ચૈતરભાઈ એક સમાજના કોઈ આગેવાન નહોતા, એ ગુજરાતની જનતાના આગેવાન હતા। ગુજરાતની જનતા એમની સાથે છે। આપણે સૌએ જોયું, વિદ્યાર્થીઓ માટે પણ એમને અવાજો ઉઠાવ્યા છે, એમને ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યા છે, મહિલાઓ માટે અવાજ ઉઠાવ્યા છે અને જે કર્મચારીઓ છે એ લોકો માટે પણ અવાજ ઉઠાવ્યા છે। એટલે જ ભારતીય જનતા પાર્ટીના પેટની અંદર તેલ રેડાયું અને એમને જેલની અંદર નાખવાનું કાવતરું આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। ગુજરાતની જનતાને જોઈ રહી છે, ગુજરાતની જનતા ઓળખી ગઈ છે કે ભારતીય જનતા પાર્ટી તાનાશાહી કરે છે। આ તાનાશાહી બંધ કરે અને ગુજરાતની જનતાને ન્યાય મળે એવી અમે આશા રાખીએ છીએ। અસ્તુ ભારત માતા કી જય।